ભાવનગરના સરદારનગર વોર્ડમાં શિવાજી સર્કલથી તળાજા જકાતનાકા સુધીના રોડનું કામ છેલ્લા 1.5 વર્ષથી અધૂરું હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કામની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં રસ્તાઓ હજુ પણ ખોદાયેલી હાલતમાં છે, જેને લીધે ટ્રાફિક જામ અને અકસ્માતોની સમસ્યા વકરી છે। આ ઉપરાંત ખોદાયેલા ખાડાઓના કારણે મચ્છરોનો ઉપદ્રવ અને રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે। આ ગંભીર પ્રશ્ને આજે કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ સ્થળ પર પહોંચી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે તંત્રની નિષ્ક્રિયતાના કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે। રસ્તાનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। માત્ર ચૂંટણીલક્ષી વાયદાઓ દઈ અને આવી રીતે હેરાન પરેશાન કરવાના। આ રોડ કોઈના ખીચામાંથી નથી બનતો। આ ભાવનગર શહેરના જનતા, આ વિસ્તારના લોકો જે ટેક્સ ભરે છે એ ટેક્સના વળતર પેટે જે ફંડ ભેગું થાય એમાંથી આ રોડ કોન્ટ્રાક્ટ અપાય છે। અને બીજું, રોડ કોન્ટ્રાક્ટરને ટાઈમે કામ ન કરવાનું હોય તો આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। અને બીજું, સ્થાનિક લોકોમાં મોટો પ્રશ્ન એ છે કે 108 લાવી હોય તો આવે એમ નથી। આ જગ્યાએ તમે જોઈ લ્યો,